અમરેલીમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। નદીઓ નાળો બે કાંઠે વહી રહ્યા છે। ત્યારે આટલા દિવસોથી ગુમ થયેલા સાંસદ ભરત સુતરિયા આજે એકાએક પ્રગટ થાય છે ને જેસીબીમાં બેસીને ફોટો સેશન કરાવે છે, સોબાજી કરે છે ને અધિકારીઓને સૂચના કરે છે। પરંતુ આટલા દિવસથી તમે ક્યાં હતા તેને લઈને પણ લોકો સવાલ કરી રહ્યા છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે ને ભારે વરસાદ ગુજરાતભરમાં પડી રહ્યો છે। આ વચ્ચે અમરેલીના સાંસદ ભરત સુતરિયા, જ્યાં જાફરાબાદ, ખાંભા જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો હતો, ત્યાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। ત્યારે સાંસદ ક્યાંય નજરે ના પડ્યા ને હવે જ્યારે વરસાદ થોડોક શાંત પડ્યો છે તો જેસીબી સાથે સફાઈ કામમાં તાકીદ કરતા હોય તે પ્રકારે ફોટો સેશન કરાવતા જોવા મળ્યા સાંસદ। કેટલાક નેતાઓ એવા છે કે ખરેખર લોકો માટે તેઓ પાણીમાં પણ ઉતરી રહ્યા છે, કામગીરી પણ કરી રહ્યા છે, તેમને જરૂરિયાતની વસ્તુઓ પણ પહોંચાડી રહ્યા છે। જેમાં વાત કરીએ ધારાસભ્ય હીરા સોલંકીની, તો તેઓ ખરા અર્થમાં પ્રજાના સેવક બનીને લોકો વચ્ચે જઈને તેમને કામગીરી કરી રહ્યા છે, લોકો માટે મદદરૂપ બની રહ્યા છે। પણ કેટલાક નેતાઓ એવા છે કે જે માત્ર ફોટો સેશન કરાવીને રાજીપો વ્યક્ત કરી રહ્યા છે, લોકોને એવું દર્શાવી રહ્યા છે કે ભાઈ અમને થોડી ફુરસદ મળી છે કામથી, તો અમે તમારા વચ્ચે આવ્યા છે। હાલ ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી ખૂબ પરેશાન છે। ત્યાં સાંસદ ભરત સુતરિયા જોવા નથી મળ્યા ને આજે તેઓ એકાએક પ્રકટ થાય છે, જેસીબી પર ચડીને થોડા ફોટો પડાવે છે, થોડી સોબાજી કરે છે, અધિકારીને ફોન કરીને તાકીદ કરે છે ને એવું જાણે એટલી ગંભીરતા દેખાડે છે કે ખરેખર સાંસદ ખેડૂતો માટે દિવસ રાત કામ કરી રહ્યા છે। ખેડૂતો હાલ પરેશાન છે, પાણીઓ ભરાઈ ગયા છે ખેતરમાં, તો તેને લઈને ખૂબ ચિંતિત હોય તેવી સ્પષ્ટપણે તેઓ એક નાટકીય ઢોંગ રીતે કામગીરી થાય તે પ્રકારનું તેઓ કામ કરતા જોવા મળી રહ્યા છે અને આને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે। હાલ આ પ્રકારનો જે સાંસદ ભરત સુતરિયાનો સોબાજી કરતો વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। આને લઈને ખેડૂતો પણ સવાલ કરી રહ્યા છે। ખરેખર જો તમે ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય, હમદર્દી ધરાવતા હોય તો પછી ફિલ્ડ પર ઉતરીને કામ કરો। જે પાણીમાં લોકોને ખૂબ નુકસાન પહોંચ્યું છે, ઘરવખરી માટે કોઈ મદદરૂપ બનો। માત્ર સોબાજી કરવાથી કામ નહીં ચાલે। પ્રજાએ તમને તેના માટે નથી ચૂંટ્યા, પરંતુ મુસીબતના સમયે તમે ખરા અર્થમાં એક જનતાના જનપ્રતિનિધિ શું કહેવાય તેને સાર્થક કરો તો પ્રજા પણ કહેશે ના, ખરા અર્થમાં આ અસલી હીરો છે, અસલી નેતા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આવી અપડેટેડ ખબરો આપના સુધી પહોંચાડીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।